પરમાર છે, આમ આદમી પાર્ટી આણંદ વિધાનસભા સંગઠન મંત્રી। જી આજની આજે પ્રેસ કોન્ફરન્સ આપણે યોજી છે એ શેના સંદર્ભે યોજી છે? આજે જે આપણે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે, ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો એટલે કે નકલી દારૂ અને એના સેવનથી એક યુવાનનું મરણ થયું અને પછી આ મોતનો સિલસિલો આગળ વધતા પોલીસે અત્યારે સત્તાવાર રીતે 4 લોકોના મરણ જાહેર કર્યા છે, પણ બિન સત્તાવાર રીતે જાણવા મળે છે કે લગભગ 9 જેટલા વ્યક્તિઓ મરણ પામ્યા છે। 40થી વધુ લોકો દવાખાનામાં દાખલ છે અને એમાંથી 9 જણા લગભગ ગંભીર હાલતમાં છે। આ મીડિયાની અંદર એ પ્રમાણે સંભળાય છે કે મિથોનોલ અમદાવાદથી આ સપ્લાય કરવામાં આવ્યું હતું ભાવનગરની અંદર। અને આપણે જોઈએ છે કે આ ભાજપ સરકારની અંદર ગુજરાતની જે સરહદો છે, દેશની સરહદો છે, તે રામ ભરોસે છે। કન્ટેનરો ભરી ભરીને દારૂ સપ્લાય, ડ્રગ્સ અને દારૂ સપ્લાય થઈ રહ્યો છે। કંડલાની અંદર આપણે જોયું કે પાછલા દિવસમાં અનેક કન્ટેનરો પકડાયા, પણ સરકારે કોઈ એની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। કહેવાય છે કે ઉજ્જૈનથી દારૂ આવ્યો અને આ દારૂ ક્યાં ક્યાં સપ્લાય થયો છે એ બહુ ચિંતાનો વિષય છે। ગઈકાલે અમદાવાદના નિકોલની અંદર પણ આ દારૂની એક બોટલ પકડાઈ। હવે આપણો જે ગુજરાત જે છે ડ્રાય સ્ટેટ કહેવાય છે કે નશાબંધી છે, પણ આ નશાબંધીની અંદર આપણે જોઈએ છે કે વારંવાર દારૂથી લોકોના જીવ જઈ રહ્યા છે। આ તો ગુજરાતના ગાંધીનું ગુજરાત છે, ગાંધીજીનું અપમાન છે, સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન છે કે જેમણે દેશને એક કર્યો એ નાગરિકો આજે મરી રહ્યા છે। દર વખતની જેમ આ લોકો એક એસઆઈટી નિયુક્ત કરશે, તપાસના નામે નાટકો કરશે અને છેવટે તો ઠેરનું ઠેર આ ગાંધીવાદનું સહિયારું ચાલી રહ્યું છે। ડાયલોગ મારશે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। દારૂબંધીવાળા આ ગુજરાતની અંદર ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે, વારંવાર લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, લોકોના મોત પણ થાય છે અને એ જોવા જઈએ તો ભાજપ સરકારની એક નિષ્ફળતા છે અને સરકારની મહેરબાની છે। આ સરકારની મિલીભગત છે, હપ્તાખોરીનું પાપ છે। અત્યારે હપ્તાખોરી ચાલી રહી છે આખા ગુજરાતની અંદર। જે દારૂનો સપ્લાય થાય છે, સપ્લાયર, દારૂ વેચનારો, દરેક વ્યક્તિઓ હપ્તા આપી રહી છે। કોને હપ્તા આપી રહી છે જનતા જાણે છે। દેખીતી રીતે જ ગૃહ વિભાગ અને ભાજપ સરકારની આ ગુનાહિત બેદરકારી છે, ભયંકર ગુનો કરી રહી છે। આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર રીલો બનાવે છે, મોટે મોટે જાહેરાતો કરે છે અને એમાં સંતોષ માની લે છે। રીલ્સમાં અને મોટી મોટી જાહેરાતો કરવાથી, ફાંફા ફોજદારીને કરવાથી આ ગુજરાતની અંદર આ લઠ્ઠાકાંડ મટશે નહીં। વાસ્તવમાં કશું જ થતું નથી અને સામાન્ય રીતે આપણે જોઈએ છે તો ગુજરાતની જે ભાજપ સરકાર છે એ લોકોને કોઈ પણ પ્રકારનું રક્ષણ આપવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે। આવી નિષ્ફળ સરકાર છે અને એટલે એ શું કરે છે કે લોકોનું ધ્યાન બીજી જગ્યાએ ભટકાય એટલે પછી એ લોકો ઘટના પરથી બીજી જગ્યાએ એ લોકો એમના બીજા પ્રોગ્રામો કરે છે, એવા પ્રયત્નો કરે છે કે જેથી લોકોનું ધ્યાન આ લઠ્ઠાકાંડમાંથી જાય, લોકો એ વસ્તુ ભૂલી જાય અને એ રીતે આ ગુજરાતનું સત્યાનાશ કરવા બેઠા છે આ લોકો। ગુજરાતની જનતાને અમારી એક ખાસ વિનંતી છે કે જુઓ, ઠેર ઠેર તમને જોવા મળશે દારૂના અડ્ડાઓ। એક વાત કહું તમને કે ગુજરાતમાં અમુક જગ્યાઓમાં ચર્ચા એવી થાય છે કે તમને દારૂ ક્યાં મળશે જાણવું હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને પૂછો। હવે આની પરથી તમે સમજી જાઓ કે ગુજરાતની અંદર દારૂબંધી કેટલી સફળ છે કે નિષ્ફળ છે, ગુજરાતની સરકાર કેટલી સફળ છે અને નિષ્ફળ છે એ જનતાએ વિચારવાનું રહેશે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। આપનું નામ અને પરિચય અને આજે શા માટે આપ ઉપસ્થિત રહ્યા છો? મારું નામ કિરીટ પરમાર, હું આમ આદમી પાર્ટી આણંદ વિધાનસભા સંગઠન મંત્રી। આજે આપણે ભેગા થયા છે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડની થયો છે અને એની અંદર લગભગ 9 જેટલા માણસો બિન સત્તાવાર રીતે મરણ પામ્યા છે, ઘણા બધા લોકો દવાખાનામાં છે અને એ બાબતે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ અને એટલા માટે અહીંયા આજે ભેગા થયા છીએ। ખાસ કરીને એમાં કહેવાનું એ કે આપણે જ્યારે સરકારને વોટ આપ્યો હતો ત્યારે શું આપણે એ વોટ વિકાસ માટે આપ્યો હતો કે દારૂ માટે આપ્યો હતો? છવાણા માટે આપ્યો હતો કે દારૂ માટે આપ્યો? આપણે વિકાસ માટે આપ્યો હતો। જો એ વિકાસની વાતો કરતા હોય તો આ વિકાસ છે દેશનો, ગુજરાતનો, કે જે લઠ્ઠાકાંડની અંદર અનેક લોકો મરાયા છે। ખાસ કરીને
ઠેર ઠેર જગ્યાઓમાં દારૂઓ વેચાય છે, હપ્તા લેવાય છે અને હપ્તાખોરીથી જ આજે ગુજરાતની અંદર આ દારૂબંધીનો ફિયાસ્કો થઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતની અંદર ગાંધીજીનું અપમાન થઈ રહ્યું છે. સરદારના ગુજરાતની અંદર સરદારનું અપમાન થઈ રહ્યું છે. ગુજરાતની પ્રજાને અમારી ખાસ અપીલ છે કે તમે આ નકલી સરકારને કાઢો, કારણ કે એમને નકલી મેજિસ્ટ્રેટ, નકલી સ્કૂલો, નકલી ઓફિસો, નકલી તાલુકા પંચાયત, બધું જ નકલી. આ સરકાર પણ નકલી છે. નકલી સરકાર જોઈએ નહીં. આપણે સારી અને સાચી અને સમજદાર સરકાર લાવીએ કે જે આપણા લોકોનું ભલું કરી શકે, આપણા હિતનું કામ કરી શકે, આપણો સાચો વિકાસ કરી શકે, શિક્ષણની અંદર અને આપણને અસ્પતાલોની ફેસિલિટી આપી શકે એવી સરકાર લાવીએ. જય હિન્દ, જય ભારત. Hi friends, today we all of coming here to discuss about the liquor business under the Gujarat government. Under the 1961, when the Gujarat government decided to be announced as a dry state for the Gujarati state people, after that, continue 1961 to currently 2026, we all see every year 200 crores rupees they are accepting using the bootleggers or selling the black illegal alcohols. Why? Because under the license rate, one bottle's price is 3,000 rupees, but under the black market, their price is the 1,000 rupees. And these all the money they are collecting using the political funds for every state. Currently, when we are saying not only the matter of alcohol, there are the matter of illegal human trafficking, pornography, child abusing. Currently, before some days ago, when we are seeing 14 and 60 years girls are pregnant, that matters they are totally stopped to circulate under the media. So we want to discuss about the scenario of the society, why they are trying to destroy the youth, the girls and the society. Under the Vidyanagar, when we are discuss the education hub, there are the 6,000 girls are working under the sex racket. Before 2 days, when the police were trying to capture, first they are going there and capture the girls, and after 24 hours they are taking the money at the brewery, and after they will release and say you do start continue your business. So what they are trying to do, they are just circulating destroying the society or all the matters, not only the liquor matters, not only the sex racket. There are the foods that they are providing, all the foods are banned by the FCCI, but also they are providing the foods. So think about all these matters, why the government are not the command for these all the matters. Thank you. देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें।